વંદે ભારત આવી ગઈ પણ 20 મિનિટ મોડી આવી હતી. બોલો, વંદે ભારત પણ મોડી આવી હતી. પેપર આપ્યું એમાં ખબર પડી નાસ્તો આપવામાં આવ્યો. તો શું નાસ્તામાં છે હું તમને બતાવું. એટલો બધો સરસ ના લાગ્યો મને. 4 કિલોમીટર કા 100 રૂપિયા. આપણે તો કઈ જમવું હતું ને વેઇટ લોસ જર્નીને કારણે રહેવાનું બુક કર્યું હતું. એ ફ્લેટ તમને બતાવી દઉં જે વસ્તુઓ હતી. અને આખો ફ્લેટ છે 3 બેડ હોલ કિચન વાળો. સવારમાં વહેલા ઉઠીને બધા ચકાચક તૈયાર થઈ અને નીકળી ગયા હતા રેલવે સ્ટેશન માટે. કારણ કે મેં જેમ કાલના વિડીયોમાં તમને કીધું હતું કે અમે વિશાખાપટ્ટનમ જવાના છીએ. તો વંદે ભારતમાં અમારી ટિકિટ બુક હતી એટલે વિશાખાપટ્ટનમ જવા માટે અમે નીકળી ગયા હતા વંદે ભારત પકડવા માટે. વંદે ભારત આવી ગઈ પણ 20 મિનિટ મોડી આવી હતી. બોલો, વંદે ભારત પણ મોડી આવી હતી. આપણા ઇન્ડિયામાં એક ટ્રેન ટાઈમે ના હોય. અને પછી બેસી ગયા અમે વંદે ભારતમાં. અને આવી કંઈક સીટ હતી. સીટ તો કમ્ફર્ટેબલ હતી અને પૂરી ઘૂમી જાય એવી હતી. પણ અમારી બધાની ટિકિટ અલગ અલગ સીટમાં હતી. અત્યારે તો ટ્રેન ખાલી જ હતી એટલે અમે બેસી ગયા પાસે. સવારમાં જો આ ડિસ્પ્લે દેખાય છે એમાં બધું બતાડે કે ટ્રેન ક્યાં પહોંચી, કયું નેક્સ્ટ સ્ટેશન છે અને કેટલી સ્પીડમાં હાલે છે. અને મને ટ્રેનમાં પેપર આપ્યું એમાં ખબર પડી કે આશા ભોસલે મરી ગઈ એમ. અને બધી સમાચાર વાંચ્યા અને નાસ્તાનો ટાઈમ થઈ ગયો. તો વંદે ભારતમાં નાસ્તો આપવામાં આવ્યો. તો શું નાસ્તામાં છે હું તમને બતાવું. જો આ ફ્રૂટી છે, મતલબ સ્લાઈસ અને કેક છે, વડા અને ઉપમા ને સાંભાર ને એવું હતું, ચટણીને. ને આવી રીતે પછી અમે પોતપોતાની જગ્યાએ વહી ગયા. કારણ કે પગનો ફૂટ રેસ્ટવાળી સીટ પાછળ કરેલી હોય તો જોઈને મહેક તો મીંડા ઘસઘસાટ સુગાવો ના પડેલી સાંભળ. આખા રસ્તે સૂતા જ રહ્યા છે હો, ખાલી ખાવા પૂરતા જ ઉઠ્યા હતા. ભારે ઘસઘસાટની અંદર આવી એને તો. ચોખાઈ તો બહુ સરસ હતી ટ્રેનમાં. અને આર પાર ડબ્બાની બજી બાજુના ડબ્બા પણ સરસથી દેખાતા હતા. કાચ થોડા વારે બધા લૂછતા હતા કર્મચારી લોકો એટલે એમ સારું હતું. અને દીદી એમ કહેતા હતા કે એ લોકો છે ને તિરુપતિથી હૈદરાબાદ ગયા હતા. એ વંદે ભારતમાં વધારે સરસ હતું બધું જમવાનું નહીં. આમાં એટલું ટેસ્ટ નહોતું. બપોરનો ટાઈમ થઈ ગયો એટલે ગુલાબજાંબુ, પનીરનું શાક, દાળ ભાત, ચણા મતલબ વટાણાનું શાક, 2 રોટલી અને દહીં આપવામાં આવ્યું હતું. ટેસ્ટ તો ઓકે હતો. એટલો બધો સરસ ના લાગ્યો મને. ને પછી જો અમે પહોંચી ગયા વિશાખાપટ્ટનમ. અમારી ટ્રેન હતી દુર્ગથી વિશાખાપટ્ટનમની. તો દુર્ગ જંકશનથી વિશાખાપટ્ટનમ. તો વિશાખાપટ્ટનમ આવી ગયું. 1 કલાક મોડી હતી ટ્રેન. અને ટ્રેનની મેક્સિમમ સ્પીડ આમાં બતાવતું હતું લખેલું ઘડી તો હતી. આ વિશાખાપટ્ટનમનું સ્ટેશન છે 128ની સ્પીડ મેં મેક્સિમમ જોઈ. અને અમે વિશાખાપટ્ટનમના સ્ટેશનથી અમે જ્યાં સ્ટે બુક કર્યું 4 કિલોમીટર કા 100 રૂપિયા. भाई 3 आदमी है तो 100 रुपये ત્યાં પહોંચીને અમે સીધા જ ફ્રેશ થઈને નીકળી પડ્યા બીચ પર. આ છે રામકૃષ્ણ બીચ, આરકે બીચ. અને થોડુંક ભીડવાળું હતું. અમે પહોંચ્યા ત્યારે એટલી ભીડ નથી, પછી ધીરે ધીરે વધતી ગઈ. અને અહીંયા અમે ડોડો ને મૂરી મિક્સર ને એવું બધું ખાધું. મૂરી મિક્સર એટલે સેવ મમરા ને ભેળ સાદી ટાઈપનું. તો સેવ મમરા ને ભેળ મેં નથી ખાધી પણ ડોડો ખાધો હતો. ને આવી રીતે બધી બાજુ ફર્યા. કેટલા બધા મ્યુઝિયમ છે એ રોડ ઉપર જ છે. તો આજે તો એ બધા મ્યુઝિયમ જોવાઈ ગયા અમારે. અને રાતે પછી આવી રીતે બીચ ઉપર બેસી ગયા હતા આરામથી, ઠંડી હવા ખાવા. ને રાતે શું જમવું એ બધું ડિસ્કશન કરતા હતા. આપણે તો કાંઈ જમવું હતું ને વેઇટ લોસ જર્નીને કારણે. તો આપણે તો આરામથી બેસી ગયા. જો બધા ફોટા પાડ્યા અને મોજ કરી એકદમથી. પછી અમે જ્યાં રહેવાનું બુક કર્યું હતું એ ફ્લેટ તમને બતાવી દઉં કે કેવી રીતે હતો. અહીંયા અમારો રૂમ છે. પછી પાછળ જે બતાવું છું ને ત્યાં દીદીનો રૂમ છે. અને 3 રૂમવાળું છે ફ્લેટ આખો, 3 બેડ હોલ કિચનવાળો. અને હું જે ઊભી છું એ હોલ છે. એમાં ફ્રીજ પણ આપેલું છે. અને રસોડું પણ બતાવું. રસોડામાં વાસણ ને બધું છે. આપણે આપણી રીતે કંઈ બનાવવું તો બનાવી શકીએ. ગેસ ચૂલોને બધું વ્યવસ્થા હતી અને સારું હતું.
ને આનું ભાડું શું છે તો મને નથી ખબર, મોહેકને એને ખબર, પણ વાસણ ને બધું જો આવી રીતે બધી જ વસ્તુઓ હતી. એટલે જો કે અમે તો બહારથી લઈને જ ખાધું હતું, પણ આપણે ગરમ કરવું હોય કે લાવીને તો થાય એમ. અમે રોકાણા સ્ટે આ ટાઈપનું દેખાય છે અને આખું ફ્લેટ છે, 3 બેડ હોલ કિચનવાળો. અને અમે બસ રૂમ તો નથી બતાવતી, બધા સૂતા છે એટલે ડિસ્ટર્બ થાય. અને બસ આજનો દિવસ તો આવો જ ગયો. વેટ લોસ જર્નીનું મેં પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે, એટલે ઘરે જઈને આજના દિવસમાં પણ હું રેડ ક્રોસ માર્કનું નિશાન કરી રહીશ. અને ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીની રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારને બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.